હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપ સર્વેનું મારી ચેનલ ગુજરાતી સ્ટોરી હાઉસમાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાર્તા કહેવા જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનામાં આવતું વીરપસલીનું વ્રત. તો ચાલો વાર્તા સ્ટાર્ટ કરીએ. શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે વ્રત પૂરું થાય છે. આજે બહેન ભાઈને ત્યાં જમે છે. ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે છે. એક કણબી હતો અને 7 છોકરા અને એક છોકરી હતા. છોકરી પરણાવેલી ખરી, પણ સાસરીમાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે. 6 ભાઈઓ તો કમાઈને ઘણા ધનવાન થયા ને અલગ રહ્યા. 7મો ભાઈ સૌથી નાનો થાય, એટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું ખાવા મળે. ડોસો ડોસી બહેન અને તેની સ્ત્રી બધા સાથે રહે. ખાનારા જાજાને કમાવનાર એક એકલો નિર્ધન જ બિચારો રહ્યો. બહેનને થયું કે મારાથી બને તો મારા ભાઈને ટેકો કરું. એમ સમજીને છયે પાસે કામ માંગવા ગઈ. ભાઈઓ અભિમાનના ભરેલા અને ભાભીઓનું તો પૂછવું શું. એમને તો પહેલા તો કામની ના જ પાડી દીધી, પણ ભાભી બોલી, કામ તો નથી પણ અમારા ઢોર ઢાખર ચારવા જજો, એક વેળાનું વધ્યું ઘટ્યું ખાવાનું આપીશું. બહેન તો ઢોર ઢાખર ચારવા જાય છે અને છયે મોટા ભાઈઓના ઘરેથી વધ્યું ઘટ્યું લાવીને ખાય છે. એક વેળા બહેન ઢોર ચરાવવા જતી હતી, ત્યાં નદી કાંઠે સરખે સરખી સૈયર નાહતી ધોતી હતી. એ જોઈને પૂછ્યું, બહેનો આ તમે શું કરો છો? છોકરીઓ બોલી, અમે વીરપસલીનું વ્રત કરીએ છીએ અને વીરપસલીના દોરા લઈએ છીએ. દોરા લીધે શું થાય? છોડીઓ બોલી, 12 માસ ભાઈને સુખ મળે. મારે વીરપસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત શી રીતે થાય એ મને કહો. છોડીઓ બોલી, આજે ભાઈને દોરો બાંધવો, ભાઈ જે આપે તે જમવું. બહેને વિચાર કર્યો, મારે 7 ભાઈઓ તો છે, પણ 7 ભાઈઓમાં 6 ભાઈઓ તો બોલતાય નથી. નાનો ભાઈ નિર્ધન છે, મારું વ્રત કોણ ઉજવશે? તો એ તો દોરો લેવા બેઠી. છોડીઓએ પોતાના લુગડામાંથી આ તાતણા કાઢી 8 ગાંઠો વાળી દોરો આપ્યો અને કહ્યું, 8 દિવસ સુધી નાઈ ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે. દોરાને ધૂપ દીધા પછી જમજે. 8 દિવસે દોરો ઉજવીને પીપળે બાંધજે. બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી, મામા આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે, ચૂલામાં દેવતા ઠારશો નહીં. માં કહે, સારું. આ વાત 6 ભાભીઓને જાણ થઈ. ભાભીઓના મનમાં ઝેર ભરેલું હતું. એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ. દેવતા ઠરી ગયા. બહેન તો નદીથી નાઈને આવી, દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ. ત્યાં તો જુએ તો ચૂલામાં પાણી જ પાણી. એને થયું કે અવશ્ય ભાભીઓના જ કામ છે. એ પછી એ તો હંમેશા સીમમાં જ દેવતા લઈને જવા લાગી. સીમમાં દોરાને ધૂપ દે છે અને ગાય માતાને વાત સંભળાવ છે. એમ કરતા કરતા 8 દિવસ પૂરા થયા. આજે વીરપસલીનું ઉજવણું કરવાનું હતું એટલે તેને માને કહ્યું, માં આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે એ જ હું જમીશ. એ તો ભાઈઓને ત્યાં માગવા નીકળી. પેલા મોટા ભાઈને ત્યાં ગઈ અને પૂછ્યું, ભાભી ભાભી મારા ભાઈ ક્યાં છે? ભાભી છણકામાં બોલી, તારા ભાઈને તું જાણે, હું શું જાણું. બહેન તો ત્યાંથી ચાલતી થઈ અને બીજા ભાઈના ઘરે ગઈ. ત્રીજા ભાઈને, ચોથા, પાંચમાના, છઠ્ઠાના બાણે જઈ જઈને પાછી ફરી. છેવટે નાના ભાઈને આવીને ઢુસકો ભરતા પૂછ્યું, ભાભી મારા ભાઈ ક્યાં છે? નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા અને માથે હાથ ફેરવીને કહ્યું, બહેન હું જાણતી હતી કે મોટેરા તો બોલશે પણ નહીં, અને એ તો ઘણી દાચ ચડી, પણ કરે શું? એને બહેનને કહ્યું, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે, માંડ પાદરે પહોંચ્યા હશે. બહેન ત્યાંથી દોડવા લાગી. પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણે છેટા દેખાયા. એને તો સાથ દીધો, ભાઈ એ ભાઈ. વીરપસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો. બહેનનો સાથ સાંભળીને ઊભો રહ્યો. બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો, અરે રે બહેન, હું તને શું આપું? મારી પાસે છે શું? ભાઈ
તમે જે આપશો તે હું 1.25 લાખનું ગણીને લઈશ. બહેન બોલી. ભાઈએ તો બહેનને બી માટે લીધેલા 1.25 કોદરા આપ્યા, 1 માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને 1 પૈસો આપ્યો. બહેનને કોદરાને ઘઉં માનીને લીધા, ઢેફાને ગોળ માનીને લીધું, પૈસાને સોનાનું નાણું માનીને લીધું. એ તો રાજી થતી ઘેર ભણી નીકળી અને આવીને જોવે તો એનો વર તેડવા આવેલો કોઈ દાડે નહીં, અને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો વ્રત ફળ્યું. જમાઈ બોલ્યા, હું તો તેડવા આવ્યો છું, આજને આજ મોકલો, હું તેડીને જઈશ. સાસુ કહે, એવી ઉતાવળ શી છે? ઘણે દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ, કાલે જજો. જમાઈએ હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. ઘરમાં જોયું, દીકરીને આપવા જેવું કાંઈ ન મળે. 6 ભાભીઓને ટીખળ કરવાનું મન થયું. તેમને ચિથરા, સાવરણીની જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને નણંદને માથે ચડાવ્યું. ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી ઘેર આવી ત્યારે ડોશીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે? દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહી જશે. એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાથ દેવા લાગી. દીકરી, ઓ દીકરી, દેવતા તો લેતી જા બેટા. જમાઈએ દૂરથી સાસુનો સાથ સાંભળ્યો અને ઊભો રહ્યો. સાસુના દેવતા લાવેલા જોઈ જમાઈને નવાઈ લાગી. વર કહે, તારીમાં કાંઈ નહીં તો દેવતા આપવા કેમ આવી? વહુ કહે, રૂડા પ્રતાપે દેવતાના છે, તમે નહોતા તેડતા તે મને તેડી, આજે મારા વ્રતનું ઉજવણું છે. એમ કહી વરને વાવને ટોડલે બેસાડી. વહુ નાવા ઉતરી, નાઈને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું, પેલા પોટલામાંથી એક લુગડું નાખો ને. વરે પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપો? વહુને થયું, મારી ઠેકડી કરે છે. એ બોલી, અમારે નિર્ધનને હીર અને ચીર ક્યાંથી હોય? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જોઈએ તો કસબી કોરનું રૂપાળું અંબર. ખરેખર પોટલામાં તો જાત જાતના મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ. એને તો બહાર આવીને હરખમાં દોરાને ધોપ દીધો. એના મનમાં થયું કે પૈસો આપું તો પાસેના ગામમાંથી સીધું લઈ આવે. છેડેથી પૈસો છોડીને જુએ તો સોનાનું નાણું, ઢેફું જુએ તો ગોળ થઈ ગયો, કોદરા જુએ તો ઘઉં થઈ ગયા. એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. એને સોનાનું નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો. ત્યારે તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ. સીધું લઈને વર આવ્યો. વહુને 7મા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી. વર મેળીએ ચડ્યો. બંને જણાએ પેટ ભરીને વાતો કરી. વહુએ રસોઈ કરવા માંડી, પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું. તેને ધરતી માતાને પ્રાર્થના કરી કે હે માં ધરતી માં, એકલા સોનાને હું શું કરું? થોડી ભોય ઉઘાડી આપો, તરત જ ચૂલો થાય. એટલે ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળગ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. એમને તો ખેતીવાડી, વણજ, વેપાર ચાલવા માંડ્યા. થોડા વર્ષો વીત્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસો ડોસી 7 દીકરા અને 7 વહુ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. બધા ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓને અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. 6 ભાભીઓ અને 6 ભાઈઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી ને ઈંઢોણી આપ્યા. નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને 2 વાર જમવાનું. ડોસો ડોસી છોકરા રાખે ને પ્રભુ ભજન કરે. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેન 6 ભાભીની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ તો બહેનને દીઠા અને તેમની આંખો ઉઘડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા માટે આ ઘણા પસ્તાવો કરવા લાગ્યા. એમની આંખોમાં પાણી
વહેવા લાગ્યા. બહેનને દયા આવી, બધા ભાઈઓને એકનું એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું. બધા આનંદમાં રહેવા લાગ્યા. બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું. એવું અમને સૌને ફળજો. વાત કરનાર, સાંભળનાર, વ્રત કરનારને બધાને ફળજો વીરપસલીમાં, અને બધાની મનની ઈચ્છા પૂરી કરજો. અને મિત્રો, મારી ચેનલને તમે જો નવા હોય અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચોક્કસથી કરી લેજો. અને શ્રાવણ મહિનામાં બધા જ તહેવારની વાર્તા તમને મારી ચેનલ ગુજરાતી સ્ટોરી હાઉસમાંથી મળી જશે. જય શ્રી કૃષ્ણ.